અમે બધા સરપંચો મારી સાથે નાના બેલાના સરપંચ, ચમનપરના સરપંચ, ભાવપરના સરપંચ, વવણિયાના સરપંચ ને બગસરાના સરપંચ ને હું મોટા બેલા સરપંચ. હવે છેલ્લા 1.5-2 વર્ષ થયા પાણીની બહુ તંગી છે. અમે કલેક્ટર ઓફિસમાં ગયા, અમારા સરપંચો ગાંધીનગર ગયા, કુંવરજીભાઈ બાવળિયાને મળ્યા અને મોરબી પાણી પુરવઠાની ઓફિસે ગયા. આમ છતાં અમને હજી માળિયાનું જે અમારો સમ છે નાના બેલા એના નીચે જે 7થી 8 ગામ આવે હજી અમને પાણી મળતું નથી અને અમને કોઈ જવાબ દેતું નથી. વારંવાર એજન્સી બદલે છે છતાં એજન્સીવાળાને કંઈ પાણીની પાઇપલાઇનનું પણ ભાવપોર જુઓ તો હાવ ખરાબ છે. બગસરામાં એવી છે અને સરકાર વાતો કરે કે 17 કરોડની ગ્રાન્ટ આવી. એ સાહેબ વાંકાણી સાહેબ બદલી ગયા કે નવી જે ગ્રાન્ટો આવે છે એમાંથી અમે બધું કરવાના છે. અમને અહીંયા જે જથ્થો પાણીનો મળે છે એ હાવ ઓછો મળે છે અને અગાઉ ગેરકાયદેસર જે ગામડા રહ્યા એ પાણી લઈ લે છે, કારખાનામાં પાણી આપે છે. આ બધા સરપંચો 2 વર્ષથી અમે અત્યારે દુઃખી થઈ ગયા. અમારા ગામમાં જવાતું નથી. ના છૂટકે હવે આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો અમારે માળિયા તાલુકામાં સરપંચ એસોસિએશન પાસે જઈ અને આ બધા સરપંચોએ પાણી બાબતે રાજીનામાની ધમકી અમે ઉચ્ચારી છે. અમારો આ પ્રશ્ન 4 દિવસમાં પૂરો કરે એવું અમે વહીવટી તંત્ર ઉપર આશા રાખી રહ્યા છીએ. કોન્ટ્રાક્ટર હોય, નાના પહેલાં સંપમાં કોઈ પાણી આવતું નથી અને ગામડામાં જે માણસો છે રાતે 2 વાગે પાણી આવે, 3 વાગે આવે અને પાણીનો કોઈ ટાઈમ નક્કી નથી. પાણીનો જથ્થો ઘટાડ્યો છે. એટલે આજે અમારી આ ચીમકી છે તમામ ગામના સરપંચો બધાય કે હવે જો અમને પાણી નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ કરતાંય અમે આંદોલન ઉગ્ર બનાવશું. બધા ગામડાની પબ્લિક આવશે, રેલી લઈ જશું, ધારાસભ્યશ્રીને કહેશું. એટલે વહીવટીતંત્ર પોતે પોતાનો જલ્દી સુધારો લાવે અને દરેક ન્યૂઝપેપરમાં દઈશું. અને અમારા બધા સરપંચો ગાંધીનગર ગયા હતા, કુંવરજી બાવળિયા પણ વવણી આવ્યા હતા, છતાં અમારો પાણી પ્રશ્ન સોલ્વ નથી થયો. આ નાના ભેલા સમ છે, પીપળિયાથી પાણી આવે છે, વચમાં પાણી ગેરકાયદેસર ચોરી કરે છે અને આ 7 ગામ અમારું ચમનપર, વવાણિયા, લક્ષ્મીવાસ, ભાવપોર, બગસરા, મોટા ભેલા, નાના ભેલા અમારી જનતા અત્યારે તપસી રહી છે અને અહીંયા મશીનરી પણ સારી છે. છતાં અમને પાણી વહીવટીતંત્ર આપતું નથી. કોઈ અધિકારી અહીં આવતા નથી. અમારા તમામ સરપંચો ગાંધીનગર લગી ગયા છે, છાપામાં દીધું છે, મીટિંગો કરી. હવે અમે આ છેલ્લી ચીમકી ઉચ્ચારી કે 4 દિવસમાં અમારો પાણીનો પ્રશ્ન ઉકેલે તો અમે ગામો ગામથી ટ્રેક્ટરની રેલી કાઢી અને અમે ઉપવાસમાં જઈશું. એટલે અમને પાણીનું કરી દઈએ એવી અમારી આ સરપંચો બધા વડીલો પરથી મારી માગણી છે. અને અમને જે પાણી આપે છે એ 3જા દિવસે આપે છે, પહેલાં 1 દિવસે આપતા હતા અને લો પ્રેશરથી પાણી આપે છે. અમારે ગામમાં જવાતું નથી, માણસો અમને ગામમાં પગ નથી દેવાતો અને અહીંયા ગામમાં બધા વૃદ્ધ માણસો છે બચાડા, રાતે 2 વાગે પાણી કેમ ભરે? એટલે અમારી આ છેલ્લી ચીમકી છે કે અમને પાણી પૂરું પાડે. જો 4 દિવસમાં પાણી પૂરું પાડવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરતા ખચકાશું નહીં એવી અમારા સરપંચો વતી હું રજૂઆત કરું છું.